તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો આજે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ગમરોડવાના છે। સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવનારા દિવસો ભારે રહી શકે છે। તો અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। મહેસાણા, વિરમગામ, હિંમતનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી વિંડીના માધ્યમથી સમજીએ કે આવનારા 2 દિવસમાં સ્થિતિ કેવી રહેવાની છે। કામેશ, એક તો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં અને હજી પણ આવનારા 2 દિવસ રાજ્ય માટે ભારે રહેવાના છે। 3 સિસ્ટમ સક્રિય, શું વિગતો? બિલકુલ ચોક્કસથી ધ્વની આપને જણાવી દઉં કે રાજ્યમાં 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 140 નહીં પરંતુ 200 ઉપરાંત તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી ગયો। વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે 100 કરતાં વધુ તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને રાજકોટની પંથકની વાત કરવામાં આવે તો રાજકોટના લોધિકામાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હજી પણ મેઘમહેર યથાવત છે ને હજી આગામી 2 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આપણે મેપના માધ્યમ દ્વારા અત્યારની વર્તમાન સ્થિતિ સમજીશું ને આજે દિવસભર ક્યાં સારો વરસાદ પડી શકે છે, ક્યાં વધુ વરસાદ પડશે, ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે તે સ્થિતિને મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો 1, 2 કે 3 નહીં પરંતુ 4 સિસ્ટમ મેપમાં એક્ટિવ થયેલી જોવા મળી રહી છે, સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આપણે સિસ્ટમથી સમજવાનો પ્રયત્ન કરીશું। 1, 2, 3 અને આ 4 સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળશે અને ગુજરાત જળબંબાકાર તો થઈ જ ગયું છે પરંતુ હવે મેઘ મહેર એ મેઘ કહેરમાં ફેરવાય તે સ્થિતિને પણ નકારી શકાય તેમ નથી। અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। મેટ્રો સિટી અમદાવાદથી શરૂઆત કરીએ। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ સત્તાવાર રીતના નોંધાયો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ 10 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હોવાની વાત સામે આવી રહી છે। અત્યારે પણ અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે। એટલે કહી શકાય કે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદનું જોર યથાવત જોવા મળશે। અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે તે પ્રમાણે અમદાવાદમાં આજે પણ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો મહેસાણામાં આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। હિંમતનગર, મહેસાણા સહિત વિરમગામ સહિતના જે ભાગો છે ત્યાં આગળ આજે ભારે વરસાદની શક્યતા છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં આબ ફાટ્યાનો માહોલ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ પામવા જેવું નથી કારણ કે ભારે વરસાદની સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ ગઈ છે જેના ભાગરૂપે વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। ચોટીલાની વાત કરવામાં આવે તો ચોટીલામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડશે। રાજકોટ પંથકની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ સવારના 2 જ કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયેલો છે। આજે દિવસભર રાજકોટ શહેર અને ગ્રામ્યમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। ગોંડલ, જસદણ, બોટાદ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો આગળ વધતા જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ આજે દિવસભર વરસાદી માહોલ રહેશે, ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે અમરેલીની તો અમરેલીમાં પણ તેની અસર જોવા મળશે। આ સાથે જ વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી શકે છે, ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો વેરાવળ સહિત ગીર સોમનાથનો જે દરિયાપટ્ટો છે ત્યાં આગળ પણ આજે વરસાદી ઝાપટા પડશે, ગાજવીજ સાથે વરસાદ પડશે। આ સાથે જ વાત કરવામાં આવે પોરબંદરની, ભાણવડની, દ્વારકાની, સલાયાની, જામનગરની તો અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખૂબ એક જે સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ ગઈ છે અને જેને લઈને ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ જોઈ શકાય છે જામનગરમાં પણ આજે કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદ દિવસભર પડી શકે છે। ભાણવડ, પોરબંદર, સલાયા સહિતના ભાગોમાં વરસાદ પડે તે ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે મોરબીની તો મોરબીમાં પણ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો કચ્છના નલિયા અને માંડવી સહિતના જે ભાગ છે ત્યાં આગળ પણ લખપત સહિતના જે ભાગ છે ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। એટલે કહી શકાશે ધ્વનિ કે આજની વાત કરવામાં આવે તો આજે પણ દિવસભર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોને મેઘરાજા ગમરોડશે। જી આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી